વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હી મુંબઈ નેશનલ હાઈવેના વળતર મુદ્દે દેવગઢ બારિયા અને લીમખેડાના ખેડૂતોનું કલેક્ટરને આવેદન। ભારત પરિમાલા અન્વયે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે બનાવવા માટે જમીનનું સંપાદન કરવામાં આવેલ છે, જેમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાલિયા, તોયણી, ગુણા તથા વાડોદર ગામના તથા લીમખેડા તાલુકાના વડેલા, દેગાવડા અને નાની બંડી બારના ખેડૂતોને સરકાર દ્વારા ચૂકવવામાં આવેલ વળતર સંતોષજનક ન હોવાને કારણે દેવગઢ બારિયા અને લીમખેડા ગામના ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી। દેવગઢ બારિયા તાલુકાના સાલિયા, તોયણી, ગુણા તથા વાડોદર ગામના તથા લીમખેડા તાલુકાના વડેલા, દેગાવડાના ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આ વિસ્તારના ખેડૂતો ખેતીકામ કરી પોતાના કરીએ છીએ। સને 2018માં સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ભારત પરિમાલા અન્વયે દિલ્હી મુંબઈ 148N બનાવવા માટે જમીનો સંપાદન કરવામાં આવેલ છે। જમીનમાં ખેડૂતોના રહેણાંક મકાનો પણ આવેલ હતા, જે જમીન સંપાદન થતાં અરજદાર તથા અન્ય ખાતેદારોની જમીનોની સાથે સાથે મકાનો પણ સંપાદન હેઠળ આવરી લેવામાં આવેલ છે અને સંપાદનમાં ગયેલ જમીનો તથાને સરકાર દ્વારા સને 2011ની જંત્રીના ધારાધોરણ મુજબ વળતર હુકમ કરેલ હતો અને અરજદારોને ચૂકવવામાં આવેલ વળતર ઓછું હોય ખેડૂતોને વળતર મહામૂલી જમીનોનું વધુ વળતર મેળવવા માટે નેશનલ હાઈવે એક્ટની કલમ 3G5 મુજબ લવાદ કેસો અને સને 2022-23માં દાહોદ કલેક્ટર કચેરીમાં દાખલ કરેલ છે। ખેડૂતો દ્વારા વધુમાં જણાવ્યા અનુસાર આમ સંપાદનમાં ગયેલ જમીનો તથા રહેણાંકમાં મકાનોનું ચૂકવવામાં આવેલ વળતર ઓછું હોય અમોને વધુ વળતર મેળવવા માટે સને 2022-23માં દાખલ કરેલ રેફરન્સ કેસોને 3 વર્ષ ઉપરાંતનો સમયગાળો થઈ ગયેલ છે। તેમ છતાં સદર કેસ બોર્ડ ઉપર લઈ કેસ ચલાવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ નથી, જ્યારે પંચમહાલ જિલ્લાના નેશનલ હાઈવે 148 અને ના કામે જેટલા ગામોને જમીન સંપાદન કરેલ તે તમામ ગામોના કેસો પંચમહાલના મહેરબાન આર્બિટ્રેટર જજ સાહેબે હાલમાં બોર્ડ ઉપર લઈ અને હિયરિંગ શરૂ કરેલ સદર હાઈવે રોડ બન્યો તે સમયે અમો અરજદારની જમીન અને મહુવા હડફ તાલુકાના નાટાપુર, ખાબડા તથા માતરિયાવાડી ગામની જમીન સાથે સંપાદન કરવામાં આવેલ હતી અને મહુવા તાલુકાના નાટાપુર, ખાબડા તથા માતરિયાવાડી ગામના અરજદારોના લવાદ કેસોમાં પંચમહાલના નામદાર આર્ટિટર સાહેબે ચલાવી હુકમ કરેલ, પરંતુ દાહોદ જિલ્લાના અરજદારોના કેસો આજ દિન સુધી બોર્ડ ઉપર આવેલ નથી। ખેડૂતોના વધુમાં જણાવ્યા અનુસાર આ અંગે અસરગ્રસ્ત ખેડૂતોએ દાહોદ જિલ્લા કલેક્ટરને લેખી તથા મૌખિક અનેકવાર રજૂઆત કરવા છતાં એકાદ માસમાં તમારા કેસોનો કોઈ નિર્ણય કરેલ નથી। સક્ષમ સત્તાધિકારીઓ અમો ગરીબ તથા લાચાર અસરગ્રસ્ત ખાતેદારોની પરિસ્થિતિને ધ્યાને લઈ કાયદાની જોગવાઈ મુજબ યોગ્ય કાર્યવાહી કરી જેમ બને તેમ જલ્દીથી અમારા કેસોને બોર્ડ ઉપર લઈ અને સુનાવણી કરી યોગ્ય હુકમ કરે તેવી માંગણી દેવગઢ બારિયા અને લીમખેડાના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। રિપોર્ટર જિગ્નેશ બારિયા। આજરોજ અમે દેવગઢ બારિયા તાલુકો તેમજ લીમખેડા તાલુકાના જે અમારા ભારતમાલા પરિયોજના અંતર્ગત સરકારશ્રીના જે રોડ નીકળ્યો છે અમારી જમીનોમાંથી, એમાં અમારી મહામૂલી જમીનો ગઈ છે, એનું વળતર અમને સરકારશ્રીએ ચૂકવ્યું છે, પણ ખૂબ જ ઓછું ચૂકવ્યું છે। જે વધુ વળતરના કેસો અમે 2022-23માં મહેરબાન કલેક્ટર સાહેબ દાહોદને વધુ વળતરની માંગણીની અરજી કરી હતી। એ અરજીના અનુસંધાને આજરોજ અમે તમામ અસરગ્રસ્ત ખેડૂતો આવી સાહેબને આવેદનપત્ર આપી અને અમારો જે વધારેનું વળતર આપવાના છે સરકારશ્રીમાંથી લેવાનું છે અમારે, એની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ। પટેલ રણજીતભાઈ મથુરભાઈ। દિલ્હી બોમ્બે હાઈવે નેશનલ હાઈવે આપણા દેગાવડા, બાંડીબાર, વડેલા અને ગુણા, સાલિયા અને વાડોદર વગેરે ગામોથી ગોધરા તાલુકાના બીજા અન્ય ગામો વગેરેમાંથી પસાર થઈ રહ્યો છે, જેના માટેનું વળતર જે તે ખેડૂતોને જે તે સમયે આપવામાં આવેલું સરકારશ્રી તરફથી આકારણી કરીને, પરંતુ આ વળતર સામે ખેડૂતોને ઘણું જ ઓછું અને એમને સંતોષ ન હોવાથી અન્યાય થયા જેવું લાગવાથી તમામ ખેડૂતોએ અરજી 31/7/2023ને તે પહેલાં પણ કરેલી અને એ અરજી અત્યાર સુધી કલેક્ટર સાહેબના નિર્ણય અર્થે અત્રેની કચેરીમાં કલેક્ટર સાહેબની કચેરીમાં મોકલવામાં આવેલી, જેનો આખરી નિકાલ ન થતાં બધા તમામ ગામોના ખેડૂતો એકત્ર થઈ મહેરબાન કલેક્ટર સાહેબને આ બાબતે તાત્કાલિક યોગ્ય તે નિર્ણય કરવા માટે અને નિકાલ લાવવા માટે જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટે અહીંયા દાહોદ ખાતે આવીને રૂબરૂ રજૂઆત કરતાં કલેક્ટર સાહેબે દરેકને પ્રોમિસ આપી છે કે આ બાબતે
તાત્કાલિક કાર્યવાહી કરવા માટે મુદતનો પ્રોબ્લેમ હતો, તે માટે મેં સવારમાં ડેપ્યુટી મામલતદારને બોલાવીને આ બાબતે જરૂરી કાર્યવાહી તાત્કાલિક કરવા સૂચના આપી દીધી છે અને હવે આ કામગીરી કરવામાં સારું કરી દેવામાં આવશે તેવું જણાવેલ છે. કે ડી પટેલ, વડેલા.